रामचंद्र भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। ભગવાન આદ્ય શંકરાચાર્ય સાધન પંચકમ એનું એક નામ છે ઉપદેશ પંચકમ. એના આરંભમાં લખે છે વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને સસ્ય વિધીયતામ પચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘ પરિધૂયતામ ભવ સુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ. વેદો નિત્યમધીયતામ, વેદોનું નિત્ય અધ્યયન કરવું જોઈએ. જે બ્રાહ્મણ છે તે અકારણ ષડંગ વેદનું અધ્યયન કરે, ષડ અંગ 6 અંગો સહિત વેદનું અધ્યયન કરે, અને તે પણ અકારણ. 6 અંગ એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ વેદના 6 અંગ છે. આ ભગવાન આદ્ય શંકરાચાર્યની આજ્ઞા છે કે વેદો નિત્યમધીયતામ, વેદોનું નિત્ય અધ્યયન કરો. અત્યારે સમાજમાં વેદની ઉપેક્ષા થાય છે. વેદનો વિરોધ થતો નથી. એનું કારણ વિરોધ કરવા માટે તો થોડી પણ અક્કલ કે સમજણ જોઈએ. અત્યારે વેદની ઉપેક્ષા થાય છે. એનું કારણ વેદ સંબંધી લોકોને કઈ ખબર જ નથી. ભાગવતજીમાં એક કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના વંશમાં જેમનો જન્મ છે એવા યદુવંશીઓ, એનું કારણ એમની પાસે સત્તા અને વિત્ત બંને વસ્તુ આવી. વિત્ત હાથમાં હોય એટલે વિત્તનો એક નશો હોય છે. નશાના ઘણા પ્રકાર છે, એમાં વિત્તનો પણ એક નશો છે અને રાજસત્તાનો પણ એક નશો છે. આ યદુવંશીઓના હાથમાં રાજસત્તા પણ હતી અને વિત્તનો નશો આવ્યો. એનું પરિણામ શું થયું? ભગવાન શ્રી કૃષ્ણના જ વંશમાં જેનો જન્મ છે એવા સાંબને સાથે લઈ અને યાદવ કુમારો પિંડારક ક્ષેત્રમાં ગયા અને ઋષિઓની મજાક કરવાને માટે ગયા. જ્યારે આ પિંડારક ક્ષેત્રના અંદર આ ઋષિઓ બેઠા હતા ત્યારે આ બ્રાહ્મણો ની મજાક કરવાના હેતુથી સાંબને લઈને ત્યાં ગયા અને સાંબને સાડી પહેરાવવામાં આવી. આ સાંબ જયારે સાડી પહેરાવીને ત્યાં લઈ જવામાં આવ્યા અને આ યદુ કુમારોએ પેલા ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રી પુત્રને જન્મ આપશે કે પુત્રીને જન્મ આપશે? હવે વસ્તુતઃ સાંબ તો પુરુષ છે, પણ સાંબને લઈને ગયા અને આવો પ્રશ્ન પૂછ્યો અને આ ઋષિઓ ચીડાયા. ત્યારે ઋષિઓએ આવો શાપ આપ્યો અને કહ્યું કે આ કન્યાને કે પુત્રને નહીં, આ યદુવંશનો નાશ થાય તેવા મુસલને જન્મ આપશે. જુઓ, યાદવ કુમારો ઋષિઓનો ઠઠ્ઠા મજાક કર્યો છે. કેટલીક વાર ઋષિઓનો મજાક થયો, એના દુષ્પરિણામો કેવા થયા તે ઇતિહાસ અને પુરાણમાં નોંધાયું છે. આજે ઠઠ્ઠા મજાક કરવાનું કે વેદનો વિરોધ કરવાનું સાહસ સાધારણ કે સામાન્ય માણસમાં નથી. જયારે હું સાધારણ કે સામાન્ય માણસ કહું ત્યારે તમારે એવું ન સમજવું કે ઝૂંપડીમાં રહેવા વાળો. સાધારણ માણસનો મતલબ એટલો જ છે પ્રવાહ પતિત, જેને ક્યાં જવું, શું કરવું, મનુષ્ય જીવન શાના માટે છે એના વિષયમાં કઈ સમજણ જ નથી. એ બધા સામાન્ય માણસ છે. પછી તેની પાસે ગમે તેટલી સત્તા હોય કે ગમે તેટલો વૈભવ હોય, આટલી સમજણ તો એને હોવી જ જોઈએ. આ વિષયનો વિચાર તો હોવો જ જોઈએ. અને તેથી તો ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કસ્ત્વમ કોહમ કુત આયાત
कामे जननी को में तात इति परिभावय सर्वमसारम विश्वम त्यक्त्वा स्वप्न विचारम भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते 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 मा कुरु धन जन यौवन गर्वम हरति निमेषात् कालः सर्वम मायामयमिदम् अखिलं हित्वा ब्रह्म पदं त्वं प्रविश विदित्वा भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम मूढ़मते कस्त्वम तू कोण छे कोहम अने हूँ कोण छू कस्त्वम कोहम अने कुत आयात आपणे क्यांथी आव्या छे अने क्यां जवानुं छे तमे बसमां के ट्रेનમાં સફર કે યાત્રા કરતા હો તો તમે એનું બોર્ડ જુઓ છો કે આમને બેસી જાઓ છો જો 2 કે 3 કલાકની યાત્રા કરવાની હોય તો પણ ક્યાં જવાનું છે તેનું ભાન હોવું જોઈએ પણ જીવ આ સૃષ્ટિમાં આવ્યો પછી ક્યાં જવાનું છે તે ખબર નથી એનું કારણ દેહાધ્યાસને કારણે આપણને આપણી પોતાની ઓળખ નથી કસ્ત્વમ કોહમ તું કોણ છે હું કોણ છું આ વિષયનો વિચાર થવો જોઈએ ભગવાન આદ્ય શંકરાચાર્ય કહે છે કે જીવ આ સૃષ્ટિમાં આવ્યો તો ક્યાંથી આવ્યો ક્યાં જવાનું છે આ વિષયની જો તમને સમજણ ન હશે અને વેદાંતનું કે ભક્તિનો જો આશ્રય નહીં લો તો તમારા જીવનમાં નિત્ય આનંદ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને આ બધો વિચાર કરવો હોય તો તમને વેદના વિષયની સમજણ હોવી જોઈએ ભલે તમને વેદનું જ્ઞાન તો થાય ત્યારે થાય પણ કમસે કમ વેદ માટે આદર તો હોય તમે કોઈ એવો ઈસાઈ નહીં જોયો હોય કે જેના ઘરમાં બાઇબલ નહીં હોય તમે કોઈ એવો મુસલમાન નહીં જોયો હોય કે જેના ઘરમાં કુરાન ન હોય પણ સેંકડો નહીં લાખોની સંખ્યામાં તમે આવા હિન્દુઓને જોયા હશે કે જેને વેદના નામ ક્રમથી આવડતા નથી કદાચ કોઈને આવડતા પણ હોય 4 નામ તો ક્રમથી ન આવડે ભગવાન આદ્ય શંકરાચાર્યનો આદેશ છે આજ્ઞા છે કે વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ વેદ અને શાસ્ત્રોનું નિત્ય અધ્યયન કરો તદ ઉદિતમ એમાં જે કહેલું છે તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ એમાં જે કરવાની આજ્ઞા આપી છે તેવા કર્મોને કરો એટલે શાસ્ત્ર વિહિત વેદ વિહિત કર્મ કરતા રહો એનું કારણ કર્મ જો કરવાનું હોય તો કયું કર્મ કરવા લાયક છે એ વિષયની સમજણ દરેક જીવને નથી સાધારણ માણસ તો આ સૃષ્ટિમાં આવે એટલે ખાવું પીવું અને વંશ વધારવો આટલી સમજણ હોય છે ખાદતે મોદતે નિત્યમ શુનક સુકર ખરહ કૂતરા ગધેડા ને ભૂંડ પણ ખાય છે પીવે છે ને વંશ વધારે છે અરે પ્રજનનનું સામર્થ્ય તમારા કરતા પ્રાણીઓમાં વિશેષ છે આ કૂતરા અને ભૂંડ એક સાથે 10-10 બચ્ચાઓને જન્મ આપે છે કેવળ મનુષ્યનું શરીર મળ્યું એટલું પર્યાપ્ત નથી તેથી તો શાસ્ત્રોનો આદેશ છે કે મનોર્ભવ એટલે મનુષ્ય થા જો સાધારણ પ્રાણી જે છે ને જેમ તમે કદાચ કોઈ ગધેડા ઉપર ચીડાઈ જાઓ તમે એને શું કહો આપ તો આપ ही है એને કઈ કહેવાય કોઈ મનુષ્ય ઉપર તમે ચીડાઈ જાઓ તો કે ગધેડા જેવો છે બુદ્ધિ નથી અક્કલ વગરનો છે તમે માણસને પ્રાણી જોડે સરખાવો પણ તમે પ્રાણીને શું કહો એનું કારણ પ્રાણી સંપૂર્ણ પ્રાણી થઈને જ જન્મે છે જ્યારે મનુષ્ય મનુષ્યનું રૂપ લઈને આવે છે મનુષ્ય થવાનું બાકી છે પેલા નર થાય પેલા મનુને માને તે મનુષ્ય છે મનોર્ભવ
મનોર અપત્ય, આપણે મનુની સંતાન છે, એના ઉપરથી મનુષ્ય શબ્દ આવ્યો છે. હવે તો માનવ શરીર લઈને આવેલા બધા મનુની નિંદા કરે અને પોતાને માનવ કેવડાવે છે, માનવતાની વાત કરે છે અને મનુથી વિરુદ્ધ ચાલવા વાળા છે. મનુષ્ય તે જ છે જે મનુને માનીને ચાલે છે. ચંદ્રશેખર આઝાદને જ્યારે હન્ટર એટલે કોરડાઓ 100 મારવાની સજા કરવામાં આવી, જજની સામે એને ઉભો રાખવામાં આવ્યો અને જ્યારે એના ઉપર હન્ટર મારવામાં વરસાવવામાં આવ્યા, એ પણ મીઠામાં બોળેલા કોરડા જ્યારે આ આઝાદને મારવામાં આવ્યા, પણ એના મુખમાંથી ઉફ કે ઓ શબ્દ નીકળ્યો નહીં, કેવળ ભારત માતા સિવાય બીજી કોઈ વાત નહીં. અને જજે પોતાની આંખથી આ જોયું ત્યારે જજ આવી રીતનું બોલ્યા, અરે ઇસ આદમી કો તો દેખો. હજુ જજનું વાક્ય પૂરું થાય એ પેલા ચંદ્રશેખર આઝાદે કહ્યું, જજ સાહેબ કહેના હૈ તો મુझे मानवी कहो, मैं आदम की औलाद नहीं, मैं मनु की संतान हूं, कहना है तो मुझे मनुष्य कहिए. મનુર ભવો, પેલા મનુષ્ય થાવ, પેલા નર થાવ અને પછી નરમાંથી નારાયણની વાત છે. સમાજમાંથી વેદ નિષ્ઠા ખલાસ થાય તો સત્ય સુધી કેવી રીતે પહોંચાય? સત્ય સુધી પહોંચવું હોય તો પહેલી કન્ડિશન, પહેલી શરત છે કે તમારામાં વેદ નિષ્ઠા નિર્માણ થાય. અને તેથી ભગવાન આદ્ય શંકરાચાર્ય પહેલી વાત લખી, વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ. શા માટે વેદો નિત્યમ અધીયતામ લખ્યું? વેદ શબ્દનો અર્થ છે વિદ્યતેનેન ઇતિ વેદઃ. દુનિયાના જેટલા પણ ગ્રંથ અત્યારે આ પૃથ્વી પર તમે લાઇબ્રેરીમાં કે ગમે ત્યાં જોતા હશો, એ બધાના કોઈને કોઈ લેખક છે, કોઈને કોઈ રચયિતા છે, એનો રચાવાનો કોઈનો કોઈ કાળ છે. વેદોના કોઈ લેખક નથી, વેદોના કોઈ રચયિતા નથી. વેદ તો નિત્ય ને શાશ્વત છે. વેદ સ્વતઃ પ્રમાણ છે. તમે કોઈ વેપારીને ત્યાં જાઓ અને તમે એને કહો કે 1 કિલો મીઠું આપ, ઘી આપ, એટલે એ મીઠું 1 કિલો છે એવું ખાતરી કેવી રીતે થાય? સામે 1 કિલોનું વજન મૂકવું પડે. એ વજન એ પોતાના ઘરનું મૂકે તો ચાલે? એના પર માર્કો તો હોવો જોઈએ ને, ગમે તે વજન મૂકે તો ચાલે? ત્યારે પદાર્થના વજન માટે આનું વજન કેટલું છે એવું નક્કી જાણવું હોય તો આધારભૂત વજન જોઈએ, ગમે તે વાત ચાલે નહીં. એમ સત્યના વિષયમાં નિર્ણય કરવાનો હોય કે આમાં તથ્ય છે કે નહીં, આ વાત સત્ય છે કે નહીં, એનો નિર્ણય શાનાથી થશે? વેદ કહે તે સત્ય છે. ભાગવતજીમાં યમદૂતોનો જે સંવાદ છે એમાં યમદૂતોએ લખ્યું, આવી રીતનું બોલ્યા છે આ યમદૂતો કે વેદ પ્રણિહિતો ધર્મો યધર્મસ્તદ વિપર્યયઃ. જે વેદ કહે તે ધર્મ છે અને યધર્મસ્તદ વિપર્યયઃ. જો ધર્મના વિષયમાં નિર્ણય કરવાનો હોય તો એક્સ આવું બોલવા લાગે, વાય આવું બોલવા લાગે. ધર્મના વિષયમાં નિર્ણય કેવી રીતે થાય? ધર્મના વિષયમાં નિર્ણય કરવાનો હોય તો બાબા વાક્યમ પ્રમાણમ નહીં, આ બાબા આમ કહે, પેલા બાબા આમ કહે છે એવું નહીં. વેદ પ્રણિહિતો ધર્મો, વેદ કહે તે ધર્મ છે. અને વેદ વિદ્યાનું અધ્યયન કરવાનું, પણ અધ્યયન શાના માટે? પોતાનું પાંડિત્ય દેખાડવા માટે કે બીજાને નાનો કે હલકો છે એવું દેખાડવા માટે? અમારા સુભાષિતકારો ના પાડે છે. વિદ્યાનો ઉપયોગ આના માટે નથી, પરમાત્મા પાસે પહોંચવા માટે છે. છરી તો ગુંડા પાસે પણ હોય અને ડોક્ટર પાસે પણ હોય. બંને શસ્ત્ર ચલાવે છે, પણ ડોક્ટર જયારે શસ્ત્ર ચલાવે ત્યારે એને હિંસા ન કહેવાય, પણ ગુંડો જો છરી ચલાવે તો તે હિંસા છે. વિદ્યામાં તો એટલી બધી તાકાત છે, સાધારણ શસ્ત્ર કરતા વિદ્યાથી તમે માણસના મગજને બદલી શકો. તમે ગોળીથી ધમકાવીને જગતમાં કોઈને બદલી શકો નહીં. તમારે કોઈને બદલવા હોય, તમારે કોઈને સમજાવવા હોય તો વિદ્યા એટલે જ્ઞાનના બળથી સમજાવી શકો. દંડાનું બળ આવશ્યક છે. રાજસત્તામાં કોઈ જગ્યાએ દંડ નીતિનો ઉપયોગ કરવો પડે, પણ કેવળ દંડાથી તમે સમાજને સુધારશો અથવા દંડાથી આ સમાજ સારો થઈ જશે આવું જો સમજતા હોય તો ભ્રાંતિ છે. એનું કારણ ક્રાંતિ લાવવી હોય તો કેવળ જ્ઞાન વડે જ આવી શકે. થોડા વર્ષો પહેલા ઇંગ્લેન્ડમાં લોકોને
ચોરને ભયભીત કરવા માટે કે ચોરી ન થાય અને ચોરી કરનારને કેવી ભયાનક સજા થાય છે એવું દેખાડવાના માટે જ્યાં ચોરાઓ હોય ચાર રસ્તા ત્યાં ચોરોને ઉભા રાખવામાં આવ્યા અને જનતાના જોતા જ એમને એવી ભયાનક સજા કરવામાં આવી કે એમના પર કોરડાની વર્ષા કરવામાં આવે, એમના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું. જે ભીડ ભેગી થઈ હતી તે પણ આવું કહેવા લાગી કે હવે બસ કરો. ભીડ જોઈ ન શકી. સત્તાધીશોના મનમાં વિચાર આવ્યો કે આપણા હાથમાં દંડ હોય અને જો ભય નિર્માણ કરીએ તો ભયને કારણે જનતા સુધરી જાય અને જો ચોરોને આવી સખ્ત સજા થાય તો બીજી વાર કોઈ ચોરી કરવાનું સાહસ નહીં કરે. પણ ઇતિહાસે જે નોંધ્યું છે તે યાદ રાખવા જેવું છે. ઇતિહાસકારોએ આ વસ્તુ, આ ઘટનાની નોંધ લીધી કે જ્યારે ચોરોને સજા કરવામાં આવી અને એમના શરીરમાંથી રક્તની ધાર નીકળતી હતી અને ભીડ જે ભેગી થઈ હતી તે આમ કહેતી હતી કે હવે બસ કરો, અને જ્યારે એમને મારવાનું બંધ કર્યું અને ભીડમાંના લોકો ઘર તરફ જવા લાગ્યા ત્યારે ખબર પડી કે ચોરોને સજા થતી હતી અને લોકો એમને જોવામાં તલ્લીન હતા. તે દરમિયાન એમના ગજવા કપાઈ ગયા. જ્યાં ચોરોને સજા થઈ એ જ જગ્યાએ ચોરી થઈ. દંડાથી બધું ન થઈ શકે. માણસને બદલાવો હોય તો પેલા એનો વિચાર બદલવો જોઈએ. માણસની પાસે બધું જ છે પણ વૈચારિક સંપત્તિ નથી. તમે દીકરાને વારસામાં શું મળ્યાનો વિચાર કરો છો કે આના વારસામાં ધન આપીને જવું પણ સંસ્કાર મળે એવો વિચાર કોઈ દિવસ કર્યો છે કે? વિદ્યા આવ્યા પછી, સંપત્તિ આવ્યા પછી તેનો કેવો ઉપયોગ થાય? સુભાષિતકારો લખે છે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય. જ્યારે ખોટા માણસના પાસે વિદ્યા આવે ત્યારે કેવળ વિવાદ કરવાને માટે, બીજાને નીચો દેખાડવાને માટે કે હું બહુ બુદ્ધિમાન છું એટલા માટે વિદ્યાનો ઉપયોગ થાય, કેવળ વિવાદ કરવાને માટે. વિદ્યા વિવાદાય ધનમ મદાય. ખોટા માણસના હાથમાં ધન આવે ત્યારે એનો મદ વધવા લાગે છે. જ્યારે સાધારણ સ્થિતિ હોય અને તમે આમ રોડ ઉપર મળ્યા હોય અને તમે વાત કરો તો આમ તમારી સામે આમ હાથ ઊંચો કરે, પણ જરા બેંક બેલેન્સ વધવા લાગે પછી જયારે તમે આમ બોલાવો શેઠ, શેઠના મનમાં થાય આજે જય શ્રી કૃષ્ણ કે છે ને કાલે કે છે 5000 આપો. શેઠ પણ હોશિયાર હોય. ધન આવે એટલે અક્કલ આવી જ જાય. કેમ સાચવવાનું આટલી અક્કલ તો આવી જ જાય, બીજી કોઈ અક્કલ આવે કે ન આવે? જેમ સત્તા હાથમાં આવ્યા પછી એક જ વિચાર સત્તાધીશના મનમાં રહે છે કે આ સત્તા વધારે કેમ ટકે, હું જ અહીંયા બેસી રહું એવો વિચાર આવે છે. એમ ધન આવ્યા પછી પણ ધન કેમ ટકાવવું આટલી અક્કલ ગમે તેવો મૂર્ખ માણસ હોય તો પણ તેને આવી જ જાય છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય. અને શક્તિ આવ્યા પછી માણસ બીજાને પીડા આપવા લાગે. વાત વાતમાં ઝઘડો કરે, કારણ ન હોય તો ઝઘડો કરે. કેમ? મસલ્સ પાવર છે ને. જો આપણી સામે જોવાનું નહીં, ઓહો, પણ કઈ કારણ? ઊંચા અવાજે વાત કરી તો ખબરદાર. શા માટે? તમારી પાસે શક્તિ હોય તો મા બહેનના ચારિત્રની રક્ષા માટે ઉપયોગ કરો ને. વિનોબાએ બહુ સુંદર વાત લખી કે રામકાલીન સમયમાં સીતાનું હરણ કરીને આ રાવણ એટલે રાક્ષસ રાજ જયારે નીકળ્યો ત્યારે જટાયુ સીતાની રક્ષા કરવાને માટે આવ્યા અને આ રાવણે પોતાની ખડગ વડે જટાયુની પાંખ કાપી નાખી. આ જટાયુએ પોતાની પાંખ કપાઈ ગઈ, પોતાના શરીર કે પ્રાણનો વિચાર ન કર્યો પણ સીતાની રક્ષા માટે રાવણના સામે લડ્યો. એક કાળે આ દેશમાં પક્ષીઓને પણ મા બહેનના ચારિત્ર માટે વિચાર આવતો હતો અને આજે લોકો આમ રોડ ઉપર જોતા હોય અને હસતા હોય. તમારી પાસે બધી સંપત્તિ હોય પણ ચારિત્ર નહીં હોય તો તમારી પાસે કંઈ જ નથી. આ દેશમાં હનુમાનજીની પૂજા થાય તે આનંદની વાત છે, થવી જ જોઈએ. પણ હનુમાનજીના મંદિરમાં જતા હોય તો કેવી સભ્યતાથી જાઓ એટલી સેન્સ તો હોવી જ જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતો હોય ને મોઢામાં આમ પડી ગયો હોય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, મોઢામાંથી આમ થૂક ઉડતું હોય. હનુમાનજીના પાસે જાઓ તો કેવી રીતે જાઓ એટલી સેન્સ તો રાખો. તે નૈષ્ઠિક બ્રહ્મચારી છે. પણ આ બધી વાત સમાજમાંથી ગઈ એનું કારણ અમારી જે પૂજા છે એ કેવળ તનુ પૂજા પૂરતી સીમિત થઈ ગઈ. પૂજાનો આ ક્રમ છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કે વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને સસ્ય વિધીયતામ અપચિતિ. અપચિતિ એટલે પૂજા.
તેને સસ્ય વિધેયતામ, પૂજા કરવાની હોય તો વેદ અને શાસ્ત્રમાં કહ્યું છે તે રીતથી પૂજા કરો. બાકી ઘણા ઘરોમાં જોવા જેવું હોય, કેટલાક લોકો પૂજા કરતા હોય તે પણ જોવા જેવું હોય છે. એક ભાઈએ નવો બંગલો બનાવ્યો હતો, બસ વાસ્તુ કર્યું જ હતું, અને અમે એમને ત્યાં ગયા. કોઈ કારણસર ત્યાં કાર્યક્રમ હતો. પછી એમનો બંગલો બતાવવા માટે લઈ ગયા. શાસ્ત્રીજી, અમારો ડ્રોઈંગ રૂમ છે, આ કિચન છે, આમ તેમ બધે ફર્યા. બહુ મોટો બંગલો હતો, બહાર બગીચો પણ બહુ મોટો હતો. આખા ઘરમાં ફર્યા પછી મેં એમને પૂછ્યું કે ભગવાન માટેનું પણ કોઈ સ્થાન તો બનાવ્યું હશે? કે હા શાસ્ત્રીજી બનાવ્યું છે, આવો આવો આવો. એટલે અમે આમ અંદર ગયા. એટલે જે દાદરો બનાવેલો ત્યાં નીચે પેલો જે ખૂણો પડે ને આમ દાદરામાં, કોઈ વાર લોકો ઘાસ તેલનો ડબ્બો મૂકવા માટે ઉપયોગ કરે, એ જગ્યા એને પસંદ કરેલી ઠાકોરજી માટે. અને આમ ખૂણો પડે ત્યાં ઉપર આમ દોરીથી આમ પડદો બાંધી દીધેલો. આમ પછી આમ સસ્પેન્સ ખોલતો એમ કર્ટેન ધીરે 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 આમ ખસાડ્યો. મને કે શાસ્ત્રીજી જુઓ જુઓ. મેં મનમાં વિચાર્યું કે જોઉં જ છું. મને કે અંદર જાઓ ને. મેં મનમાં વિચાર્યું માથું ફોડવા જવું, કારણ જગ્યા તો હતી જ નહીં. દાદરાના નીચેનો ખૂણો કેવો હોય, અંદર ક્યાં જવાય? મેં કીધું મને તો ઠાકોરજીના દર્શન અહીંથી જ થાય છે. એટલે આસન હતું તેના ઉપર આમ બેઠો. બધી મૂર્તિઓ ગોઠવેલી હતી, યંત્રો ગોઠવેલા હતા, છબી ગોઠવેલી હતી. મેં આમ દૃષ્ટિ કરી. સર્વે બહુ જલ્દી થઈ જાય. હા, ખાલી પેલાના સંતોષ માટે હું આમ બેસું, બાકી દૃષ્ટિ પડે એટલે ખબર જ હોય શું છે એવું. એમાં તો હનુમાન દાદા પણ રાખેલા, ગણેશજી રાખેલા, કાળકા માતા, મહાલક્ષ્મીજી, બધા જ દેવતાઓને પધરાવેલા. મેં તો આમ ફટાફટ ગણી નાખ્યું. 10, 20, 22, 25, 28, 30, 32, 33. મારા મનમાં થયું 33 કરોડના બધાના એક એક પ્રતિનિધિ આ લઈ આવ્યો છે. એટલે મેં એમને પૂછ્યું કે પૂજા તમે જાતે જ કરો છો? મને કે હા હા શાસ્ત્રીજી. મેં મનમાં ગણિત તો કરી નાખ્યું અને પૂછ્યું કે તમને પૂજામાં એકાદ કલાક તો લાગતો હશે, કારણ 33 દેવ છે. એકને નવડાવે, ધોવડાવે, ચંદન કરે, ફૂલ ચડાવે. એકને 2 મિનિટ ગણો તો 33 તો 66 મિનિટ થાય. એટલે મારા મનમાં થયું કે આને 1 કલાક તો લાગતો જ હશે. એટલે મેં કીધું એકાદ કલાક પૂજામાં જાય? મેં કહ્યું ના ના શાસ્ત્રીજી 5 મિનિટ. મારા મનમાં થયું આ નુસ્ખો જાણવા જેવો ખરો. આટલી સ્પીડમાં કરી શકે, 5 મિનિટમાં આટલા બધા દેવતાઓને ન્યાય આપે. મેં કીધું તમે કેવી રીતે કરો? કે શાસ્ત્રીજી તમને ખબર છે મારે 3 ઓફિસ સાચવવાની. હવે આ માણસોના ભરોસે કામ ક્યાં થાય? હું તો નાવા જઉં ત્યાંથી જ ભગવાનને પ્રાર્થના કરતો કરતો જાઉં. મહિમ નપ્પારંતે પરમ આમ કરતો કરતો લોટો આમ નાખું અને ભગવાનને આમ બહાર આવીને કહું માફ કરજો માફ કરજો માફ કરજો. ટાઈમ નથી ટાઈમ નથી ટાઈમ નથી આમ બોલતો બોલતો આવ્યો. શાસ્ત્રીજી શું કહું? મરવાનો ટાઈમ નથી. તારા બાપે કાઢ્યો ને તારે કરવો પડશે. ચાલે? મરવાનો ટાઈમ નથી તો ચાલે? ચાલે? ઉપરથી એક વાર આમ આદેશ આવે ને ચલ, એટલે ચ અહીં સંભળાય, લ ત્યાં સંભળાય. એટલું ફાસ્ટ કામ ચાલે છે ત્યાં. મરવાનો ટાઈમ નથી. પછી શાસ્ત્રીજી હું તો આ બધા ઘરવાળાઓને અમારો એક માણસ રાખ્યો છે, એને કહી દઉં બધી તૈયારી કરી રાખે, પૂજાનું જળ રાખે, ફૂલ ગોઠવીને રાખે, અગરબત્તી ખોસીને જ રાખે, દેવતાઓને માટેની બધી તૈયારી હોય, ચંદન ઘૂંટાઈ ગયેલું હોય. હું તો અંદરથી આમ બાથરૂમમાં થયો એટલે ભગવાનને કહું માફ કરજો માફ કરજો માફ કરજો. હવે શાસ્ત્રીજી એક એકને નવડાવું તો ક્યાં પાર આવે? એટલું તો આમ 33ના ડોકા આમ એક હાથે ભેગા કરીને પેલી તપેલીની મહી. સામૂહિક સ્નાનનો આનંદ મળે ને દેવતાઓને. આ બધા એક સાથે જાય ને પેલા હોજમાં ભૂસકા મારવા, એમને થયું આ દેવતાઓને એક એકને ક્યાં નવડાવવા એમ. તે 33 ને આમ ભેગા કરીને એક સાથે તપેલીમાં. પછી આમ અંદર આમ હાથ હલાવું, બાજુમાં આમ કપડો રાખ્યો જ હોય તે બધાને આમાંથી આમાં ટ્રાન્સફર કરી દઉં ને એક હાથે નીચવી દઉં. હવે એક એક ને ગોઠવું ક્યાં પાર આવે? પેલો કપડો આમ કરું એટલે ગોઠવાઈ જાય. કોઈ દાડું હનુમાનજી આ બાજુ, કોઈ દાડું ગણેશ આ બાજુ, કોઈ દાડું ગણેશ દાદા શીર્ષાસન કરે, કોઈ દાડું હનુમાનજી મયુર આસન કરે. કારણ કપડો છોડે એટલે કયું આસન લે તો કહેવાય જ નહીં. હવે શાસ્ત્રીજી એક એક ને ચંદન લગાડું. હું તો ચંદન ની વરસાદ કરું. બજરંગ બલી કી જય કરીને જે આમ ફૂલની છાબડી ઉલટી કરું એ 2 મિનિટમાં ઉભો થઈ જાય. જેને માનવ જીવન આપ્યું ને તેને માટે આપણા પાસે સમય નથી. હમણાં જે ભૂકંપ આવ્યો ને તે દરમિયાન ઘણા બધા લોકોથી મળવાનું થયું, ઘણા બધા લોકોથી ચર્ચા આ વિષયની વાત થઈ. કેટલાક લોકોએ કહ્યું શાસ્ત્રીજી આટલા લોકો ઘર વગરના થઈ ગયા કચ્છમાં, એ વિષયમાં તમારું શું કહેવું છે? મેં કીધું તમે કચ્છની વાત કરો છો? હિન્દુસ્તાનમાં ઘર જ નથી. ઘર કોને કહેવાય? ઘર ખલાસ થયા, કેવળ મકાન છે. હોમ અને હાઉસ બેમાં ફરક છે. કચ્છમાં મકાન ઉભા કરો તેની ના નથી, તે કરવા જ જોઈએ. તે આપત ધર્મ છે. એને ઉપનિષદોમાં કહ્યું છે ઇષ્ટાપૂર્ત કર્મ.
એટલે કોઈને જળની આવશ્યકતા હોય તો કુવા ખોદવા જોઈએ, અને કોઈને રોટલાની આવશ્યકતા હોય તો તમારે ધાન્ય આપવું જોઈએ. પણ ઘર નિર્માણ કરવાનું કામ તો વૈદિક સંસ્કૃતિનું છે. ઘર કોને કહેવાય? જેના ઘરમાં વેદ મંત્રનો ઘોષ થતો નથી, જેના ઘરમાં ગીતા કે રામાયણનો પાઠ થતો નથી, જેના ઘરમાં તુલસીની પૂજા થતી નથી, જેના ઘરમાં ગાયની પૂજા થતી નથી, જેના ઘરમાં યજ્ઞનો હવન ધુમાડો નીકળતો નથી, સ્મશાન તુલ્યાની ગૃહાની તાની, આ બધા ઘર સ્મશાન જેવા છે. તમે ઘરમાં રહો છો કે સ્મશાનમાં? સંસ્કાર જે ઘરમાં ના હોય તે ઘરમાં ભગવાન ક્યાં રહે? મોટા ભાગે ઘરોની આવી સ્થિતિ છે. અને તમે એવું ન સમજો કે આજની તારીખે પણ હિન્દુસ્તાનમાં દેવી દેવતાઓના ફોટા નથી. આજે પણ મૂર્તિને છબી તો છે જ, પણ એમાંનો પ્રાણ ખલાસ થઈ ગયો છે. ભક્તિની બેઠક ખલાસ થઈ ગઈ છે. કેવા બાવાઓની પૂજા ચાલે છે, ભગવાનનું કોઈ સ્થાન નથી. ગુરુનો બહુ મહિમા છે, સંતનો બહુ મહિમા છે. અરે ભગવાનની પૂજા કરો એના કરતા પહેલા ગુરુને યાદ કરો, ગુરુનું સ્મરણ કરો. પણ ધ્યાન અને જપ કરવો હોય તો પરમાત્માનો જ કરાય. આટલી પ્રાથમિક સમજ પણ જો ઉપાસના અને સાધનાના વિષયમાં ન હોય તો સત્યના બીજા ચઢાણને માર્ગ કેવી રીતે કાપશો? અને આ સમજણ સમાજમાંથી એટલા માટે ગઈ કે સમાજમાંથી ઇતિહાસ અને પુરાણ ભોલાવા લાગ્યા. જ્યાં સુધી રામાયણ અને ભાગવતનો પાઠ ચાલતો હતો ત્યાં સુધી તો લોકોને ઉપાસનાની સમજણ હતી. એવું ન સમજો કે લોકોને ઈશ્વર કે ઉપાસનાથી પ્રેમ નથી, કેવળ સમજણનો અભાવ છે. અને જેની પાસે સમજણ છે એને પોતાની બુદ્ધિ ક્યાં વાપરવી છે? પાણી જમણા હાથથી પીવું કે ડાબા હાથથી પીવું? નાક જમણા હાથથી લૂછું કે ડાબા હાથથી લૂછું? શાસ્ત્રીજી, ભગવાનનું ખૂણો કે બાજુ રાખો, ભગવાનની દિશા કે બાજુ રાખો? ઘરમાં રસોડું ક્યાં રાખો? રસોડું અગ્નિ ખૂણામાં રાખવાનું. આટલી અક્કલ આવ્યા પછી રસોડામાં બેઠા પછી શું જમાય આની અક્કલ ના હોય તો વાસ્તુશાસ્ત્રની કઈ આવશ્યકતા નહીં. અગ્નિ ખૂણામાં રસોડું બનાવ્યા પછી આમલેટ ચાટવાના હોય ને ઈંડા માછલી ખાવાના હોય તો શા માટે વાસ્તુશાસ્ત્રની જરૂર છે? તમે એવું ન સમજો કે આ બધાને ધર્મ માટે બહુ પ્રેમ છે, અધ્યાત્મ માટે બહુ પ્રેમ છે. ભયને કારણે વાસ્તુની જરૂર છે, જ્યોતિષીની જરૂર છે. જ્યોતિષ જાણો તો ખોટું નથી, એ પણ વેદનું અંગ છે. પણ એક ઠેકાણે અમારા શાસ્ત્રકારોએ તો બહુ કઠોર શબ્દમાં લખ્યું, અધમા જ્યોતિષી વિદ્યા. આ જ્યોતિષની વિદ્યા અધમ છે. અને વૈદ્ય વિદ્યા અધમાધમા. વૈદ્યની વિદ્યા તો અધમમાં અધમ છે. હવે વિદ્યા કેવી રીતે અધમ હોઈ શકે? પણ જ્યોતિષી અને વૈદ્ય એની પાસે તમે જાઓ તો ભય દેખાડીને રૂપિયા કાઢી શકે. તમને શરદીને કારણે ચેસ્ટમાં પેન થતું હોય અને ડોક્ટર કે હળવો એટેક છે, 2-4 ચોકઅપ થઈ ગઈ છે, એન્જિયોગ્રાફી કરવી પડશે. ભય થાય કે નહીં? પેશન્ટના મનમાં ભય થાય, એને ખાલી શરદીથી પેન થયું હોય એવું પણ બની શકે. એટલે વૈદ્યના પાસે જાઓ તો ભય દેખાડીને રૂપિયા કાઢી શકે. અને જ્યોતિષીના પાસે જાઓ તો 2 મિનિટ તો બોલે જ નહીં, મૌન જ રાખે, તમારા સામે જ જોયે. તમે જીવો છો કે બે જ આશ્ચર્ય છે. તમારા ગ્રહો બહુ બગડી ગયા છે. હવે જીવતો છે એટલે તારી પાસે આવ્યો, નહીં તો શું કામ આવતે? અને અદમુઓ તો થયો જ છે. તારી પાસે આવ્યા પછી હજુ ખલાસ થઈને જવાનો છે, એ વાત નક્કી છે. જ્યોતિષ અને વૈદ્ય, જ્યોતિષી અને જ્યોતિષમાં ભેદ છે. જ્યોતિષ શાસ્ત્ર છે, વૈદિક શાસ્ત્ર છે. પણ જ્યોતિષી અને વૈદ્યના વિષયમાં કલિયુગમાં કોણ ગેરંટી ને ખાતરી આપી શકે? તમે વાસ્તુ વિદ્યા જાણો, જ્યોતિષ વિદ્યા જાણો તો ખોટું નથી, પણ એની પાછળ જો ભક્તિની બેઠક નહીં હોય, અધ્યાત્મનો એની પાછળનો જો પાયો કે બેઝ નહીં હોય તો તમે ક્યાંય નહીં પહોંચી શકો. તેથી ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કે વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામ પચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ. કામ્યે મતિસ્ત્યજ્યતામ એટલે સકામ કામનાથી યજ્ઞ આગાદી કરશો તો તમને પુણ્ય તો મળશે, તમારા હૃદય અને ચિત્તનું ડેવલપમેન્ટ નહીં થાય. સમજો કચ્છમાં ભૂકંપ આવ્યો અને કોઈ ધનાઢ્ય માણસે કીધું હું 2 લાખ રૂપિયા કપડા માટે આપું છું, તો એનું પુણ્ય મળશે, એનું ફળ મળશે, પણ એનો માનસિક ડેવલપમેન્ટ નહીં થાય. જ્યાં સુધી ભક્તિની બેઠક ન હોય, આવું કરું છું તો શાના માટે કરું છું? સત્તા મળે એટલા માટે કરું છું, લોકો વોટ આપે એટલા માટે આ નાટક ચાલે છે.
કે કીર્તિ મળશે કે પેપરમાં ફોટા છપાશે એના માટે આ કામ ચાલે છે, કે મારી પાસે જે ધન છે હું લોકોને દેખાડું એટલા માટે આ ચાલે છે? જો તમારામાં એવો ભાવ હોય કે સર્વમાં પરમાત્મા છે અને પેલા જીવને દુઃખ થાય તો મને પણ થવું જોઈએ, એનું કારણ એનામાં પણ પરમાત્મા છે અને એના પર આપત્તિ આવી ત્યારે ભગવાને મને સેવા કરવાની તક આપી. જો આવી ભાવના હશે તો એનું ફળ જુદું મળશે. એટલે હનુમાનજી જયારે લંકામાં ગયા ને, બહુ સુંદર કથા આવે છે સુંદરકાંડમાં. તમારા પાસે બે પ્રશ્ન ઉભા થાય કે પહેલા સમાજની સેવા કે રામની સેવા? જો તમારા મનમાં રામ એટલે ભગવાન નહીં હોય તો તમે સમાજની સેવા કેવળ સ્વાર્થ માટે કરશો. અરે સેવા જવા દો, સેવાનું નાટક કરી અને એમાંથી પણ કઈ હડપ કરવાની મનોવૃત્તિ રાખશો. એટલે હનુમાનજી જયારે લંકા જવા માટે નીકળ્યા અને સીતાની શોધમાં, ત્યારે આ સુરસા વચ્ચે આવી અને હનુમાનજીને કહેવા લાગી કે મને બહુ ભૂખ લાગી છે, તને ખાઈ જાઉં? સુરસા નામ અહિન કઈ માતા, પઠઈન આઈ કહી તેહી બાતા, આજ સુરન મોહી દિન આહારા. આજે મને દેવતાઓએ આહાર આપ્યો છે, તને ખાઉં? હનુમાનજીએ કીધું, માં જો હનુમાનજી પરસ્ત્રી સાથે વાત કરે છે ત્યારે કેવો વિનય રાખે છે. હનુમાનજી કહે છે, માં તમને ભૂખ લાગી હોય અને મારા દેહથી તમારી ભૂખ જો તોસાથી સંતુષ્ટ થતી હોય તો મને કાંઈ વાતો નથી, તમે મને સુખેથી ખાઈ જાઓ. પણ ક્યારે? રામ કાજ કરી ફીરી મેં આવઉ, સીતા કઈ સુધી પ્રભુ હિ સુનાવઉ. એકવાર મને રામનું કામ કરી લેવા દો. રામ કાજ કરી ફીરી મેં આવઉ. ભૂખ્યાને દાન આપવામાં ના નહીં. ભૂખ્યાને દાન તમે આપો છો તો એટલા માટે નહીં કે તમારા હૃદયમાં બહુ પ્રેમ કરુણા ઉભરાઈ ગયો છે, તમારા મનમાં ડર છે. મંદિરમાં જાવ અને કોઈ પત્યાને તમે જુઓ અને તમે 1 રૂપિયો આપો છો, તમારા મનમાં થાય કદાચ આપણને આવું થઈ જાય તો? આ તો ભગવાનની કૃપા છે, બચ્યા છે. તમારા મનમાં ભય છે. આજે ભિખારીઓ ભીખ માંગવાના માટે આવે છે ને, ભિક્ષુકા નૈવ ભિક્ષંતી બોધયંતી ગૃહે ગૃહે. આ ભિખારીઓ ઘેર ઘેર ભીખ માંગતા નથી, પણ બોધ આપવાને માટે નીકળ્યા છે. બોધયંતી ગૃહે ગૃહે. શું કહે છે કે દીયતામ દીયતામ લોકા. એ લોકો, તમારી પાસે ભગવાને જો 2 પૈસા આપ્યા હોય તો જરા ભૂખ્યાને ભોજન આપો. એનું કારણ, અમે ગયા જન્મમાં નથી આપ્યું તેનું આ ફળ જુઓ કે ભીખ માંગવાને માટે નીકળ્યા છે. અદાતુ ફલમિદ્યસામ. અમે દાન નથી કર્યું તેનું આ પ્રત્યક્ષ પરિણામ છે. ત્યારે ભિખારીને જોયા પછી માણસના મનમાં ભય થાય કે આજે આની આવી સ્થિતિ છે, કાલે ભૂકંપ આવે. જે ગઈકાલે કરોડપતિ હતા આજે રોડપતિ થઈ ગયા. તમે ગમે તેટલું ધન સાચવીને રાખ્યું હોય પણ તમારી પાસે કેટલું રહેશે અને કેટલું ભોગવશો એ તમે નક્કી કરી શકતા નથી. જે 2 વિચારધારાઓ ચાલે છે, એક યયાતિની વિચારધારા જેને ભોગવાદની વિચારધારા કહેવાય છે. આ યયાતિ તો ખાલી નામ બોલું છું, બાકી આ 2 પ્રકારની વિચારધારા ચાલે છે. એક લોકો આવું કહે છે કે અમે આ ધન કમાયું છે અને અમારે કેમ ઉપયોગ કરવો તે કહેવા વાળા તમે કોણ? શાસ્ત્રીજી, અમારી ઈચ્છા થાય તો અમે દારૂ પીએ, અમારી ઈચ્છા થાય તો અમે માંસ ખાઈએ. આ અમારા પરિશ્રમથી આવેલું ધન છે, આ ધન મેં કમાવ્યું છે, એનો ઉપયોગ કેમ કરવો એ તમે કહેવા વાળા કોણ? યયાતિને કામ સુખ ભોગવ્યા પછી સંતોષ ન થયો. યયાતિએ શરીરનું બહુ સુખ ભોગવ્યું, ઘરડો થયો, ઈચ્છા પૂરી ન થઈ. એટલે પોતાના જુવાન છોકરાઓને બોલાવ્યા અને કહ્યું કે મને તમારું યૌવન આપો. એનું કારણ જયારે એને ભગવાન પાસે વરદાન માંગ્યું કે મને પાછી યુવાની આપો, ભગવાને કીધું આવું ન થાય. યૌવનનું આકર્ષણ બહુ છે, કોઈને વૃદ્ધ થવાનું ગમતું જ નથી. તાતેતી ભાષણ પરા ખલુ વજ્રપાત. કોઈ કાકા કહે ને એટલે આમ ઝટકો લાગે, ઓહો આપણે મોટા થઈ ગયા, હવે આપણે કાકા થઈ ગયા. લોકો કાકા કહે છે અને ભૂલે ચૂકે જો તમે દાદા કહો, ઓહો એને ઊંઘ ના આવે, આટલા બધા મોટા થઈ ગયા આપણે. લોકો હવે દાદા કહે છે આપણને. મોટા થવાનું કોઈને ગમતું જ નથી. યૌવનનું આકર્ષણ એવું છે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ, ડુ નોટ હેવ પ્રાઇડ ઓફ વેલ્થ, વુમેન એન્ડ યુથ. આ 3 વસ્તુનો ગર્વ કરવા જેવો નથી. એનું કારણ હરતિ નિમેષાત કાલઃ સર્વમ. કાળની ઝપટ લાગે અને એક ક્ષણમાં બધું ખલાસ થઈ જાય. આ યયાતિ રાજાને કામ સુખમાં તૃપ્તિ ન થઈ
જ્યારે દેવતાઓએ કહ્યું જો કોઈ તારો પુત્ર તને પાછું યૌવન આપે તો તું પાછો યુવાન થઈ જાય, અને પોતાના પુત્રને બોલાવીને કીધું મને તારી યુવાની આપ. યદુએ ના પાડી. પિતાજી આ તો નહીં થાય, હજુ તો હું યુવાન છું, કારણ બદલામાં એને બુઢાપો લેવો પડે. તમને આટલું સુખ ભોગવીને તૃપ્તિ નથી થઈ અને હું હમણાંથી વૃદ્ધ થઈ જાઉં. ત્યારે આ યયાતિ ચીડાયા. એટલું નહીં, છોકરાને શાપ આપ્યો, જા તારા કુળમાં કોઈ રાજા નહીં થાય. અને એ જ યદુના કુળમાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. શ્રી કૃષ્ણ રાજા નથી, શ્રી કૃષ્ણ તો કિંગ મેકર છે. શ્રી કૃષ્ણ રાજા નથી, એ તો દ્વારકાધીશ કહે છે તો જગતના અધિપતિ છે. તમારે દ્વારકાધીશ કેવું હોય તો ભલે કહો. ભગવાન રાજ્ય કરવાને માટે બેઠા નહીં, મથુરામાં પણ નહીં. અરે કંસને માર્યા પછી ભગવાન ચાહત તો રાજ્ય લઈ શકત, લીધું નહીં, ઉગ્રસેનને આપ્યું. આ કંસના પિતા કારાગૃહમાં હતા, એમાંથી મુક્ત કર્યા અને ઉગ્રસેનને રાજ્ય આપ્યું. ભગવાન રામજીએ શું કર્યું? તત્કાલીન 3 મોટા મોટા સ્ટેટ. અરે કોર્પોરેટરની સીટ માટે આટલા બધા ઝઘડા હોય છે, રાજાની ક્યાં વાત કરો, સ્ટેટની ક્યાં વાત કરો છો? તત્કાલીન 3 મોટા મોટા સ્ટેટ. અયોધ્યામાં રાજ્યાભિષેક થવાનો હતો રામનો, અને કેવળ પિતાની આજ્ઞાની વાત આવી કે ભરતને આપવાનું છે, અને રામજી તત્ક્ષણે ઉભા થયા અને વનમાં જવાને માટે તૈયાર થયા. અયોધ્યાનું રાજ્ય ભરતને આપવા માટે રામજી તૈયાર થયા. ભરતે ન લીધું એ બીજી વાત છે, પણ રામજીએ તો છોડી જ દીધું. કિષ્કિંધામાં ગયા. વાલીનો વધ કર્યા પછી કિષ્કિંધાનું રાજ્ય રામ લઈ શકત. એટલો જ નહીં, રામજી જ્યાં જ્યાં ગયા કોઈનો વધ કર્યો, જેમ કે લંકામાં રાવણનો વધ કર્યો, એટલા માટે નહીં કે લંકાને પોતામાં ભેળવી દેવું હતું. જો જરાસંધનો આક્રમણકારી સામ્રાજ્યવાદ છે કે બીજાના રાજ્ય પર ચઢાઈ કરવાની અને પછી એની સંપત્તિ લૂંટી લેવાની. મોગલોને અંગ્રેજોએ જે કામ કર્યું, એક એનાથી આ યુદ્ધ જુદું છે. લંકા પર વિજય મેળવ્યા પછી લંકાનું રાજ્ય રામજી લઈ શકત, લીધું નહીં. રાવણને માર્યા પછી વિભીષણને આ સોનાલી લંકા સોંપી દીધી. અયોધ્યાનું રાજ્ય આવ્યું, કિષ્કિંધાનું રાજ્ય આવ્યું, લંકાનું રાજ્ય આવ્યું. 3 રાજ્ય રામજીએ જતા કર્યા. 1 ફૂટ જમીન પણ જો ભાઈના ભાગમાં વધારે જાય તો આખી રાત ચેન ન પડે, અને ઘરમાં પત્ની કહે કે તમને અક્કલ જ નથી, બધું ભાઈને આપી દેશો. મહાભારત કાલીન સમયમાં ઘટના બની છે. એક માણસે પોતાની જમીન વેચી દીધી, અને જમીન વેચ્યા પછી એમાંથી ચરુ નીકળ્યો. એટલે બંને જણા યુધિષ્ઠિર પાસે ફરિયાદ લઈને ગયા. આને કીધું કે ચરુ મારો નથી, કેમ કે જમીન એમની છે, એમને તો જમીન વેચી છે, ચરુ વેચ્યો નથી. એટલે આ ચરુનો માલિક હું નથી, જેને જમીન વેચી છે એ છે. મૂળ માલિકને ચરુ પાછો આપો. મૂળ માલિક કે છે મારા ભાગ્યમાં હોત તો 10 વર્ષથી જમીન મારા પાસે હતી, ચરુ કેમ ન નીકળ્યો? આ તો એના જ ભાગ્યનું છે, અને મેં જમીન આપી એટલે જમીનમાં જે વસ્તુ હોય તે એની સાથે જાય જ. એટલે ચરુ અને જમીનનો જુદો સોદો થાય નહીં, માટે જમીનની સાથે ચરુ એને જ મળે, અધિકાર એનો છે. યુધિષ્ઠિરે બંનેની ફરિયાદ સાંભળી. પછી કીધું 3 મહિના પછી આવજો. 3 મહિના પછી આવે. પેલો જમીન વાળો કેવા લાગ્યો ચરુ મારો છે, ખરીદી દીધી કેવા લાગ્યો મારો છે. પેલો મંત્રી બાજુમાં બેઠો તો એને પૂછ્યું કે આ 90 દિવસમાં ફેર શું પડ્યો? તો કે કલીનો પ્રવેશ થયો. કલિયુગને પ્રવેશ થવામાં આટલા જ દિવસ બાકી હતા, એટલે મેં કીધું જરા રાહ જુઓ. 30 દિવસમાં કલીનો પ્રવેશ થયા પછી ફરિયાદનો ઢંગ બદલાઈ ગયો. રામ રાજ્યમાં કોઈ રાજ્ય લેવા તૈયાર નહીં, રામ પણ છોડવા તૈયાર થયા નહીં, વનમાં ગયા. અને ભરતજીએ શું કર્યું? રામજીની પાદુકાને ગાદીની ઉપર રાખી. ભગવાનની પૂજા કરતા હોઈએ અને ભક્તિથી જો આપણું ચિત્ત ડેવલપ ન થાય તો એ ભક્તિ કરવાનું વ્યર્થ છે. એટલે પૂજા કે ભક્તિ કરવાની હોય તો તેને સસ્ય વિધીયતામ પિચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘ પરિધૂયતામ ભવ સુખે દોષોનુસંધીયતામ. કલિયુગમાં લોકો જ્ઞાન અને વૈરાગ્યની વાતો બહુ કરશે, પણ જ્ઞાનના અધિકારી બહુ ઓછા હશે. અને વૈરાગ્યની તો વાત જ જવા દો. ઈશ્વરની પ્રાપ્તિમાં જે સાધન ચતુષ્ટય એટલે 4 ક્વોલિફિકેશન ફોર સેલ્ફ રિયલાઇઝેશન, ઈશ્વર પ્રાપ્તિના જે 4 સાધનો કયા છે તેમાં ઇહામત્રાર્થ ફલ ભોગ વિરાગ, આલોક અને પરલોકમાં ભોગની ઈચ્છાનો ત્યાગ
જ્યાં સુધી તમારામાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી તમે ઈશ્વર પ્રાપ્તિ માટે અધિકારી થતા નથી. થોડા વર્ષો પહેલા સંવત 1347 ની વાત કરું છું. મહારાષ્ટ્રમાં પંઢરપુર નામનું એક સ્થાન છે. ત્યાં એક ઋગ્વેદી બ્રાહ્મણ હતા. એ ઋગ્વેદી બ્રાહ્મણ ને ત્યાં એક બાળકનો જન્મ થયો. એનું નામ હતું રાંકા. રંગ હતો, ધનથી તપથી નહીં, પણ ધનથી રંગ હતો એટલે એનું નામ રાંકા રાખવામાં આવ્યું. અને બરાબર 3 કે 4 વર્ષ પછી એ જ શહેરમાં બાંકાનો જન્મ થયો. એની સાથે આ રાંકાનો વિવાહ થયો. જો આ બાંકા નામ તો પાછળથી થયું હોય કે પણ પ્રસિદ્ધ નામ છે એટલા માટે કહું છું કે રાંકા અને બાંકાનો વિવાહ થયો. આ કથા મેં પિતાજી પાસેથી બહુ વાર સાંભળી. અમારે ત્યાં રામાનુજ સંપ્રદાયના એક આચાર્ય આવતા હતા, અનિરુદ્ધાચાર્ય મહારાજ. એમને આ દૃષ્ટાંત બહુ વર્ષો પહેલા કહેલું એમની પાસેથી પિતાજીએ, અને મેં સાંભળ્યું. પછી તો ઘણા ગ્રંથોમાં પણ અને મહાત્માઓ પાસે સાંભળ્યું. પણ આ રાંકા અને બાંકાની બહુ પ્રસિદ્ધ કથા હતી કે એમને આવશ્યક જેટલું ધન જરૂર હોય એટલું જ કમાવું, વધારે નહીં. અને તે પણ જંગલમાં જઈ લાકડા લાવવા અને એનાથી આવશ્યક 2 ટાઈમ ભોજન થઈ શકે. અરે 1 ટાઈમ ભોજન થાય તો ચાલે, પણ શ્રમથી આવ્યું હોય તેટલું જ ધન જોઈએ. આવી વૃત્તિ વાળા પરમાત્માના પરમ ભક્ત હતા. પણ દારિદ્ર્ય એટલું બધું હતું કે કોઈ વાર તો ઉપવાસ પણ કરવો પડે. તે વખતે મહારાષ્ટ્રમાં એક બીજા પ્રસિદ્ધ સંત થયા. તે જાતના દરજી હતા. એમનું નામ હતું નામદેવ. આ નામદેવ મહારાજે રાંકા અને બાંકાની સ્થિતિ જોઈ અને એમના મનમાં વિચાર આવ્યો કે આ પરમાત્માનો આટલો પરમ ભક્ત છે અને એને આટલું બધું દુઃખ છે, પણ કોઈ દિવસ ભગવાનના સામે જયારે બેઠા હોય ત્યારે ભગવાનને એવું કહ્યું નથી કે મને આ વસ્તુની તકલીફ છે. ભગવાનના સામે કોઈ વાર ફરિયાદ કરી નથી. અને નામદેવને ખબર હતી કે આ એવો વૈરાગ્ય વિરક્ત છે કે કોઈ દિવસ ભગવાન પાસે માગશે નહીં. લાવ એના માટે હું માગું, એવો વિચાર નામદેવના મનમાં આવ્યો. અને નામદેવે પ્રાર્થના કરી. પ્રાર્થના શું કરી? નામદેવની ભક્તિ એવી હતી કે નામદેવ જયારે કીર્તન કરતા હોય ને ત્યારે ભગવાનને નાચવાનું મન થાય, એવા નામદેવ હતા. અને નામદેવ જયારે કીર્તન કરતા હતા અને ભગવાન ત્યાં પ્રગટ થઈને આવ્યા અને નામદેવે પ્રણામ કરીને કીધું, પ્રભુ મારે આપની પાસે કઈ માગવું છે. ભગવાને કીધું માગ. કે આ પેલો રાંકા બાંકા છે એને ધનનો બહુ અભાવ છે, એને કઈક મળે એવું કરો. ત્યારે ભગવાને કીધું પણ એ લેશે જ નહીં. કે પ્રભુ પણ મારી આવી ઈચ્છા છે કે તમે એને આપો. ત્યારે ભગવાને કીધું સારું, આવતીકાલે લાકડા વીણવા જાય ત્યારે તું જંગલમાં આવજે. બંને લાકડા લેવાને માટે ગયા. નામદેવ જંગલમાં ગયા. ભગવાને સ્વર્ણ મુદ્રાઓની એક થેલી લઈ અને રાંકા બાંકા જે માર્ગ ત્યાં જતા હતા તે માર્ગમાં આગળ પેલી સ્વર્ણ મુદ્રાઓની થેલી નાખી દીધી. ભગવાન અને નામદેવ બંને આમ સંતાઈને ઉભા હતા. રાંકા આગળ ચાલતા હતા, એની પત્ની બાંકા આમ પાછળ ચાલતી હતી. જ્યાં થોડાક આગળ ગયા અને સ્વર્ણ મુદ્રાઓની જે થેલી હતી એનું મોઢું જરા ખુલ્લું હતું અને સ્વર્ણની મુદ્રા દેખાઈ. રાંકાના મનમાં વિચાર આવ્યો, અરે આ સ્વર્ણ મુદ્રાની થેલી અહીંયા જંગલમાં. એના મનમાં વિચાર આવ્યો એની પત્ની પાછળ છે, કદાચ એની નજર પડે અને એના મનમાં લેવાનો લોભ થાય તો. જો ભગવદ ગીતામાં ભગવાને જે યોગીનું વર્ણન કર્યું છે ને તેમાં એવું લખ્યું છે, સમલોષ્ટાસ્મ કાંચન. ઉત્કૃષ્ટ યોગી કોણ છે? જે માટી અને સોનાને અને પથ્થરમાં ભેદ જોતો નથી. ત્યારે રાંકાના મનમાં વિચાર આવ્યો કે મને તો ઈચ્છા નથી, પણ કદાચ પત્નીના મનમાં આસક્તિ થાય અને આ સ્વર્ણ મુદ્રા લે તો. એટલે એને શું કર્યું? ધીમેથી આમ ત્યાં બેસી ગયો અને માટી જે હતી તે પેલી મુદ્રા ઉપર આમ નાખવા લાગ્યો. જ્યાં માટી પેલી આમ સ્વર્ણ મુદ્રાના ઉપર નાખતો હતો અને બાંકાનું ધ્યાન પડ્યું અને બાંકાએ રાંકાને કીધું, મિટ્ટી સે મિટ્ટી કો ક્यों ઢકતે હો? ત્યારે રાંકાના મનમાં વિચાર આવ્યો કે હું એવું સમજુ છું કે સુવર્ણ અને માટી એક જ છે, પણ હજુ મારા મનમાં કઈક ભેદ તો છે જ, કેમ કે હું સંતાડવાની ચેષ્ટા કરું છું. આના મનમાં તો ભેદ જ નથી. આ તો કહે છે મિટ્ટી સે મિટ્ટી કો ક્યાં ઢકતે હો. અને રાંકા ઉભો થઈ ગયો. એનો આવો બાંકો એટલે ફાંકડો વૈરાગ્ય હતો અને તેથી બાંકાના નામથી પ્રસિદ્ધ થયા.
આ રાકા ને બાકા બંને એવા હતા, એમનો વૈરાગ્ય એવો હતો. અને ભગવાને નામદેવના તરફ જોયું અને ભગવાન અને નામદેવ બંને એકબીજાને જોઈને આમ હસ્યા. ત્યારે ભગવાને નામદેવને કીધું, હજુ એક પ્રયત્ન કરી જો. નામદેવે કીધું, ભલે કરો. હજુ આ સ્વર્ણ મુદ્રાની થેલી આમ આગળ ચાલે ત્યાં તો ભગવાન જરાક આગળ પહોંચ્યા અને ત્યાં જેટલા લાકડા પડ્યા હતા એ બધા આમ ભેગા કર્યા અને બાંધીને ભારીઓ મૂકી દીધી કે રાકા ને બાકાને લાકડા વીણવા માટે કષ્ટ ન પડે. ભગવાને જાતે આમ ભારી બાંધીને મૂકી. હવે આ રાકા બાકા આમ આગળ ચાલતા આવ્યા. તૈયાર બાંધેલી ભારી જોઈ, લાકડા તો ત્યાં હતા નહીં. એટલે રાકાએ બાકાને કહ્યું, अरे यहाँ कोई हमारे पहले ही पहुंच गया है, किसी ने बांध कर रखा है, दूसरे की वस्तु लेना यह तो बराबर नहीं है, ये तो चोरी है. अदत्तानाम उपादानम वर्जयेत, बिना दिए लेना चोरी है. બીજાની વસ્તુને આપણાથી હાથ ન લગાડાય. એટલે તે દિવસે લાકડા લીધા વગર આવ્યા અને તેથી ધન કઈ મળ્યું જ નહીં, કારણ લાકડા લાવ્યા હોત તો વેચત અને ધન આવત. એટલે ન લાકડા લીધા, પાછા આવ્યા, ન ધન મળ્યું. એટલે તે દિવસે ઉપવાસ થયો. बाकाए राका ने पूछ्યું, आज उपवास हो गया पर भगवत कीर्तन तो ज्यादा ही हो गया, इसलिए और आनंद आ गया, पर मैं एक संदेह आपसे निराकरण करना चाहती हूँ कि उपवास का कारण क्या है. हमने तो पराये की वस्तु को लेने की इच्छा ही नहीं की है. આપણે તો શ્રમનું લેવાની ઈચ્છા કે દાનત રાખીએ છીએ, બીજાનું ધન લેતા જ નથી. ત્યારે રાકાએ જે કહ્યું તે યાદ રાખવા જેવું છે. राका कहूं, आज हमने दूसरे के धन को देखा है, पराये धन को देखने से भी उपवास हो जाता है, जो हजम कर जाते हैं उनका क्या होगा. હરામનું જ જોઈએ. અરે ભૂકંપના લોકો માટે ગયા છે, એમાંથી લેવામાં પણ તમને લજ્જા આવતી નથી? કફનમાંથી પણ કંઈક લેવાની ઈચ્છા રાખો છો? આ સ્થિતિ જે દેશમાં હોય તે દેશમાં વૈદિક સંસ્કૃતિનું શું? અને જ્યારે વૈદિક સંસ્કૃતિની આવી સ્થિતિ થાય ત્યારે ત્યારે ભગવાન કોઈને કોઈ મહાપુરુષોને મોકલે છે. પ્રાતઃકાળનો સમય હતો, લગભગ 4 વાગ્યાનો સમય હશે અને ગંગાના કિનારા પર એક આ પવિત્ર બ્રાહ્મણ આવ્યો અને ગંગામાં આમ ડૂબકી લગાવીને આમ ઉભો થવા જાય અને ત્યાં એક સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો અને ડૂબકી મારીને આ બ્રાહ્મણ બહાર આવ્યો. પૂછ્યું આ સ્ત્રીને, તને કઈ વાતનું દુઃખ છે? ત્યારે આ જે બ્રાહ્મણ હતો તેને આ સ્ત્રીએ કહ્યું, આ સ્ત્રી બીજા કોઈ નહીં, આ વૈદિક સંસ્કૃતિ સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. અને આ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે મારી સ્થિતિ તો જુઓ, સમાજમાં વર્ણ ધર્મ ખલાસ થવા લાગ્યો, આશ્રમ ધર્મ ખલાસ થવા લાગ્યો. અરે આ ભક્તિની બેઠક છે તે ખલાસ થઈ. તે કાળ બૌદ્ધોના પ્રાબલ્યનો સમય હતો. ભગવાન બુદ્ધે યજ્ઞમાં ચાલતી હિંસાને કારણે યજ્ઞનો વિરોધ કર્યો કે જેમાં તમે બકરા અને પાળાઓનો બલિ આપવાના હોય એના કરતા બંધ કરી નાખો આ યજ્ઞ. જો બુદ્ધને કહેવાનું જુદું છે. હવે હમણાં બુદ્ધનું કાર્ય શું, બુદ્ધાવતાર શું, આ બધા વિષયમાં મારાથી જવાય એટલો સમય ક્યાં છે? પણ બુદ્ધના સમયમાં જયારે યજ્ઞના નામે બહુ હિંસા થવા લાગી અને ભગવાન બુદ્ધે હિંસાનો વિરોધ કર્યો, કીધું કે જો આવી જ હિંસા કરવાની હોય તો આ બંધ કરી નાખો યજ્ઞને. ત્યારે યજ્ઞના ઉદ્ધાર માટે ભગવાને જે આ બ્રાહ્મણને મોકલ્યા તે બીજા કોઈ નહીં, સાક્ષાત કાર્તિક સ્વામી કુમારીલ ભટ્ટનું રૂપ લઈને આવેલા. અને એને આ વૈદિક સંસ્કૃતિ જે સ્ત્રીનું રૂપ લઈને આવી તેને કીધું, માં હું તારો ઉદ્ધાર કર્યા વગર જપીશ નહીં. અને આ કુમારીલ ભટ્ટે તે કાળે બૌદ્ધોનું જે પ્રાબલ્ય વધ્યું અને કર્મકાંડ જે ખલાસ થયું હતું, વૈદિક ધર્મ પર જે પ્રહારો થયા એનું પુનઃસ્થાપન કરવાને માટે દૃઢ સંકલ્પ કર્યો. એટલું જ નહીં, બુદ્ધોનો પરાભવ કરવાને માટે બૌદ્ધ પંડિતોની વચ્ચે બૌદ્ધોનું રૂપ ધારણ કરીને બેસી ગયા. જયારે વૈદિક ધર્મનું ખંડન થવા લાગ્યું અને બુદ્ધના પંડિતો એટલે વિદ્વાનોએ જયારે વૈદિક ધર્મનું ખંડન કર્યું ત્યારે આ કુમારીલ ભટ્ટથી સહન ન થયું અને તેની આંખમાં આંસુ આવ્યું. અને આ બૌદ્ધ પંડિતોએ જોયું કે વૈદિક ધર્મનું ખંડન કરવાથી આના મનમાં પીડા થાય છે, ચોક્કસ આ બૌદ્ધ હોઈ શકે નહીં. અને બૌદ્ધોએ આને ઉપર મહેલમાંથી આમ ફેંકી દીધો. અને ફેંક્યા પછી આ કુમારીલ ભટ્ટ ત્યાંથી આવ્યા અને સુધન્વા નામના રાજા પાસે ગયા અને કહ્યું કે ત્યાં બધા સુગતો બૌદ્ધોને ભેગા કર્યા છે, પણ વૈદિક ધર્મના વિષયમાં તને જ્ઞાન નથી. આ બધા પંડિતોને બોલાવ અને મારી સામે બેસાડ.
સુધન્વા રાજાએ પંડિતોને બોલાવ્યા, કુમારીલ ભટ્ટને બોલાવ્યા અને કુમારીલ ભટ્ટ સાથે બૌદ્ધ પંડિતોનો શાસ્ત્રાર્થ થયો. આ કુમારીલ ભટ્ટ કેવા વિદ્વાન હતા. જો વિદ્વાનેવ વિજાનાતિ વિદ્વત જન પરિશ્રમ. વિદ્વાન કોણ છે? તે જે વિદ્વાન હોય એને ખબર પડે. બીજાને કેવી રીતે ખબર પડે કે કેવો શ્રમ કરવો પડે? નહીં વંધ્યા વિજાનાતિ યથા પ્રસવ વેદનમ. જે પ્રસવની પીડા હોય તેની વાંજણીને શું ખબર પડે? એમ વિદ્વાન થવાનું હોય તો કેવો શ્રમ કરાય. અને એમાં પણ કુમારીલ ભટ્ટ જેવો વેદોનો પ્રકાંડ પંડિત જ્યારે આ બૌદ્ધ પંડિતો સાથે શાસ્ત્રમાં બેઠા ત્યારે પુષ્ટ લગુણ ન્યાય અને ઉષ્ટ લગુણ ન્યાય બંનેનો પ્રયોગ કર્યો. આ પુષ્ટ લગુણ ન્યાય એટલે શું? પ્રધાન મલ્લ નિબરહણ ન્યાય. તમે કોઈ એક ગલીમાં કે પોળમાં જાઓ અને 8-10 કૂતરાઓ તમારી સામે આમ ભસતા ભસતા આવે, એમાં સૌથી આગળ જે બહુ હૃષ્ટપુષ્ટ હોય એના મોઢા ઉપર ફટકો મારો ને એટલે પાછળવાળા 10 તો ભાગી જ જાય. એને કહેવાય પુષ્ટ લગુણ ન્યાય. તમારી જોડે જે લડવા આવ્યો હોય એમાં સૌથી પુષ્ટ હોય એને જ પકડીને તમે એકવાર 2 ફેટ મારો એટલે પેલા બીજાઓ તો ભાગી જ જાય. કારણ સરદારને પડે પછી પેલા ઉભા રે ખરા. એને કહેવાય પુષ્ટ લગુણ ન્યાય. પ્રધાન મલ્લ નિબરહણ ન્યાય. જે મલ્લ કુસ્તી કરવા માટે 10 જણ આવ્યા હોય એમાં સૌથી પહેલો નંબર જેનો આવ્યો હોય એને જ તમે જઈને હરાવી દો તો પેલા પાછળવાળા ઉભા રે ખરા. બીજો એક ન્યાય છે ઉષ્ટ લગુણ ન્યાય. ઉષ્ટ લગુણ ન્યાય એટલે શું? જયારે ઊંટને તમે લઈ જતા હોય કે તમે કોઈ પ્રાણીના પર આમ ભાર વહન કરીને લઈ જતા હોય, લાકડાના આમ ભારા નાખ્યા હોય અને આ ઊંટ જરા આમ વાંકું ચૂકું ચાલતું હોય ત્યારે એમાંથી એક લાકડું ઉપાડવાનું, તેને જ મારવાનું અને પાછું એના ઉપર નાખી દેવાનું. એટલે બૌદ્ધોના ગ્રંથ વાંચ્યા, બૌદ્ધોનો તર્ક લીધો અને બૌદ્ધોનું ખંડન કર્યું. જયારે બૌદ્ધોનું ખંડન કરી અને વૈદિક મતનું પ્રતિપાદન કર્યું ત્યારે આ બૌદ્ધોએ રાજાને કહ્યું કે અરે આ તો કોઈ ચાલબાજ માણસ લાગે છે. ત્યારે રાજાએ કહ્યું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ આપો. આ તો કેવળ તાર્કિક પ્રમાણ થયું, વેદનું પ્રમાણ થયું, અમને કોઈ પ્રત્યક્ષ પ્રમાણ આપો. કીધું કેવું પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ? રાજાએ કહ્યું કે આ પર્વત ઉપરથી તમારા 2 એટલે બૌદ્ધોમાંથી અને આ કુમારીલ ભટ્ટમાંથી કોઈ એક કૂદકો મારે અને જો એ જીવતો રહે તો હું માનું કે તમારી વાત સત્ય છે. આવી કઈ પરીક્ષા હોય કે? સત્યનો નિર્ણય કરવાનું કામ બહુ કઠિન હતું. બૌદ્ધો તો તૈયાર ન થયા. આ કુમારીલ ભટ્ટ કહે છે હું તૈયાર છું અને કુમારીલ ભટ્ટ પર્વતના શિખર ઉપર ગયા અને આવી રીતનું બોલ્યા છે યદિ વેદા પ્રમાણમ સુર ભૂયાત का चिन्ह में क्षति. यदि वेद प्रमाणभूत है तो मुझे जरा भी क्षति नहीं होगी. ऐसा कहकर वहां से कुमारील भट्ट कूद गए और क्या हुआ? वैसे के वैसे खड़े हो गए. આ સુધન્વા રાજાના મનમાં પણ આશ્ચર્ય થયું. કેવળ એક આંખ એમની ફૂટી ગઈ હતી. એક આંખ ફૂટવાનું કારણ પણ એટલું હતું કે જયારે બોલ્યા ત્યારે આવું બોલ્યા યદિ વેદા પ્રમાણમ સ્યુ. જો વેદ પ્રમાણ હોય એમાં જો બોલવામાં જરાક શંકા છે ઇફ અને બટ એનો જો તમે પ્રયોગ કરો તો તમારી શ્રદ્ધા 100% ક્યાં કહેવાય? એ તો 99.99 કહેવાય. પાતિવ્રત ધર્મનું પાલન કરવાનું હોય અને કોઈ સ્ત્રી એમ કે 99% પતિવ્રતા છે. પતિવ્રતામાં પર્સન્ટેજ ચાલે? કેટલા કામ એવા હોય જેમાં પર્સન્ટેજ ચાલે જ નહીં. યદિ વેદા, યદિ શબ્દનો પ્રયોગ કર્યો અને તેથી કુમારીલ ભટ્ટની એક આંખ ફૂટી ગઈ. પછી આ બૌદ્ધોની સાથે વાર્તાલાપમાં તો જીત્યા, પ્રત્યક્ષ પ્રમાણમાં જીત્યા. અને ત્યારે પણ આ સુગતોએ આવું કહ્યું કે એ તો કોઈ ઔષધિના પ્રયોગથી કે મંત્રના પ્રયોગથી કદાચ કર્યું હોય. એમાં શું થયું? હજુ કોઈ પરીક્ષા કરવી જોઈએ. હવે રાજાએ શું કર્યું? એક ઘડો મંગાવ્યો, એમાં સર્પ ભર્યો અને રાજસભામાં ઘડો લાવવામાં આવ્યો અને પછી પૂછ્યું કે આ ઘડામાં શું છે તે કહો. આ કુમારીલ ભટ્ટનો પક્ષ લેવા વાળા જે બ્રાહ્મણો હતા, વેદ નિષ્ઠા વાળા, તે બેઠા. એક તરફ સુગતો બેઠા હતા અને આ સુગતોએ સભામાં ઉભા થઈને કીધું કે આમાં સર્પ છે. અને આ કુમારીલ ભટ્ટ અને બ્રાહ્મણોએ કહ્યું એમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. રાજાના મનમાં દુઃખ થયું કે આને આટલી કઠોર પરીક્ષા આપી, પોતે આટલો વિદ્વાન છે, શાસ્ત્રાર્થમાં વિજયી થયા અને છતાં આ જ એક કારણસર એમનો જો પરાભવ થશે તો શું થશે? હજુ રાજા આવો વિચાર કરતો હતો એટલામાં આકાશવાણી થઈ, સુધન્વા ઘડો ખોલ અને ખાતરી કર. અને સભામાં સુધન્વા ઉભા થયા, ઘડાને આમ લાવીને ખોલ્યો, એમાંથી ભગવાન નારાયણની મૂર્તિ નીકળી અને વિષ્ણુની મૂર્તિ જોતા જ વૈદિક ધર્મના માટે વિજય ઘોષ કરવામાં આવ્યો.
પણ આ કુમારીલ ભટ્ટ બૌદ્ધોનો પરાભવ કરવાને માટે બૌદ્ધ થઈને ત્યાં ગયા હતા, એટલે એમને પ્રાયશ્ચિત્ત કર્યું. અને તે પ્રાયશ્ચિત એટલે નદીમાં કૂદવું, આગમાં કૂદવું નહીં, એવું ભયાનક પ્રાયશ્ચિત હતું. તમે ડાંગરમાંથી જે ચોખા કાઢો છો, એ ચોખા કાઢ્યા પછી ડાંગરની જે કુસ્કી હોય એનો એક પર્વત, આમ ટેકરી પહાડ બનાવવામાં આવ્યો. એનું કારણ ડાંગરની જે કુસ્કી હોય ને એ બહુ ધીરે ધીરે બળતી હોય છે. એના ઢગલાના ઉપર આ કુમારીલ ભટ્ટ બેઠા અને ધીરે ધીરે આ કુસ્કીમાં આમ આગ લાગવા લાગી. અગરબત્તીથી તેમ ધીરે ધીરે શરીરને તમે આમ ડામ આપતા હોય એવી રીતે ધીરે ધીરે એમનું શરીર બળવા લાગ્યું. હજુ એમનું શરીર અડધું બળ્યું હતું. આ એમના બધા શિષ્ય આમ ઘેરીને ઉભા હતા. અને ત્યારે જેનું આગમન થયું એ સાક્ષાત ભગવાન શંકર, શંભોર મૂર્તિશ્ચરતિ ભુવને શંકરાચાર્ય રૂપા. જ્યારે કુમારીલ ભટ્ટ ચતુર એટલે કે 48 વર્ષના થયા, અષ્ટચત્વારી વર્ષાણી, ત્યારે ભગવાન શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયો. અને ભગવાન શંકરાચાર્ય કુમારીલ ભટ્ટની પાસે ગયા ત્યારે કુમારીલ ભટ્ટની અવસ્થા 63 વર્ષની અને ભગવાન શંકરાચાર્યની અવસ્થા 15 વર્ષની હતી. આમ આખી ભીડ એમને ઘેરીને ઉભી હતી અને શંકરાચાર્યને આવતા જોઈ અને બધાએ આપોઆપ માર્ગ આપી દીધો. ભગવાન આદ્ય શંકરાચાર્ય કુમારીલ ભટ્ટની આમ સામે પહોંચ્યા અને કહ્યું, આપ તો સાક્ષાત કાર્તિક સ્વામી છો, આવું પ્રાયશ્ચિત કરવાની આપને આવશ્યકતા નહોતી. મેં બ્રહ્મસૂત્રના ઉપર ભાષ્ય લખ્યું છે અને આ ભાષ્ય આપને બતાવું છું. એવું કહી શંકરાચાર્ય કુમારીલ ભટ્ટના હાથમાં પોતાનું લખેલું ભાષ્ય આપ્યું. આ કુમારીલ ભટ્ટનું બૌદ્ધિક એની હાઈટ કેવી હશે એ તમે કલ્પના ન કરી શકો. જેનું અડધું શરીર બળતું રહેલું છે એને આ જયારે બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય વાંચ્યું ત્યારે એનું હૃદય એવું ભરાઈ આવ્યું અને શંકરાચાર્યના તરફ જોઈને બોલ્યા કે આ ભાષ્ય ઉપર, આ સૂત્ર ઉપર મને 1 લાખ વાર્તિક સૂજે છે. જો તમે આજ્ઞા આપો તો હું એની રચના કરી શકું એમ છું. અને ભગવાન આદ્ય શંકરાચાર્ય કહ્યું કે તમે શું ન કરી શકો. જો આપની ઈચ્છા હોય તો આ કમંડલનું જળ છે એ હું આપના ઉપર છાંટું અને આપનું બાકીનું શરીર પણ સ્વસ્થ થઈ જાય અને આપ એના ઉપર ભાષ્ય લખો. કુમારી ભટ્ટે કીધું, ના ના ના, વૈદિક સંસ્કૃતિનું પુનઃસ્થાપન કરવાને માટે 1 વાર નહીં 1000 વાર અગ્નિ સ્નાન કરવું પડે તો પણ હું તૈયાર છું. આવા લોકોને કારણે આજે આપણે વૈદિક સંસ્કૃતિ જાણી શક્યા છીએ. એ કુમારીલ ભટ્ટને ભગવાન શંકરાચાર્ય કહ્યું કે હું આ જળ છાંટી અને તમારું શરીર સ્વસ્થ બનાવું. ત્યારે કુમારીલ ભટ્ટ બોલ્યા, અરે અડધું બળેલું શું, જેના દેહમાંથી પ્રાણ નીકળી જાય એવા ખોડિયાને પણ ઉભું કરવાનું સામર્થ તમારામાં છો. અરે તમે તો ઉત્પત્તિ અને પ્રલય કરવા વાળા સાક્ષાત શંકર છો. પણ પ્રાયશ્ચિતનો સંકલ્પ કર્યા પછી હવે આ અધૂરું મૂકવાની મારી ઈચ્છા નથી. મારા શિષ્ય મંડન મિશ્રની પાસે જાઓ અને એ આ ભાષ્ય છે તે પૂરું કરશે. અને ભગવાન શંકરાચાર્ય અને કુમારીલ ભટ્ટનો આ મેળાપ થયા પછી ભગવાન શંકરાચાર્ય મંડન મિશ્રને ત્યાં ગયા. જ્યારે મંડન મિશ્રને ત્યાં જવા માટે ભગવાન શંકરાચાર્ય નીકળ્યા અને માહિષ્મતી નગરીમાં ગયા અને રસ્તામાં જે દાસીઓ આમ પાણી ભરીને આવતી હતી એમને ભગવાન આદ્ય શંકરાચાર્ય પૂછ્યું કે મંડન મિશ્રનું ઘર ક્યાં છે. ત્યારે આ દાસીઓએ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો છે. આ દાસીઓ આવી રીતનું કહેવા લાગી કે સ્વત પ્રમાણમ પરત પ્રમાણમ કિરાંગના યત્ર ગિરંગિરંતી દ્વારસ્થ નીડાંતર સન્નિરુદ્ધા જાની તન मंडन पंडितौक. अरे आप मंडन मिश्र का घर पूछते हो. स्वतः प्रमाणम परत प्रमाणम, જેના ઘરના બહાર પાંજરામાં તોતા અને મેના ચર્ચા કરે છે કે વે સ્વતઃ પ્રમાણ છે કે પરત પ્રમાણ છે, કર્મ ફળ આપે છે કે ઈશ્વર ફળ આપે છે. જગત ધ્રુવમ સ્યાદ જગદ ધ્રુવમ સ્યાદ, જગત ધ્રુવ છે કે અધ્રુવ છે. જેના ઘરમાં રહેલા પોપટો આવી ચર્ચા કરે, જાની તન મંડન પંડિતૌક, એ મંડન મિશ્રનું ઘર છે. પછી ભગવાન શંકરાચાર્ય ત્યાં ગયા છે. મંડન મિશ્ર સાથે ભગવાન શંકરાચાર્યનો શાસ્ત્રાર્થ થયો છે. પછી મંડન મિશ્રનો પરાભવ થયો. જે સરસ્વતી એમના પત્ની હતા એ ઉભય ભારતીને મધ્યસ્થી જજ રાખવામાં આવ્યા હતા. પછી એ જ મંડન મિશ્ર સુરેશ્વરાચાર્ય થયા
આ બધી કથા બોલતા બેસીએ તો પાર ના આવે. જે મંડન મિશ્ર કર્મકાંડના ઉદ્ધાર માટે આવ્યા હતા, ભગવાન શંકરાચાર્ય સાથે 17 દિવસના શાસ્ત્રાર્થ પછી એનો પરાભવ થયો અને ભગવાન આદ્ય શંકરાચાર્યના શિષ્ય બન્યા. આજે તો ગુરુ ભક્તિ પણ જોવા ન મળે, પિતૃ ભક્તિ જોવા ન મળે, ઈશ ભક્તિ જોવા ન મળે, અને પતિ ભક્તિ માટે તો તમારાથી જાહેરમાં બોલાય જ નહીં. કારણ એમાં તો નારીનું અપમાન થાય. પતિનો આદર કરવાથી જો નારીનું અપમાન થતું હોય તો પુરુષ જયારે માને પ્રણામ કરતો હોય ત્યારે પુરુષ જો એવું સમજવા લાગે કે આ તો સ્ત્રી પ્રધાન સંસ્કૃતિ છે, તો આ દેશનું શું થાય, સંસ્કૃતિનું શું થાય? સવાલ સ્ત્રી અને પુરુષનો છે જ નહીં, સવાલ તો રિલેશન એટલે સંબંધનો છે. ગુરુ ભક્તિ સમાજમાંથી ખલાસ થવા લાગી અને કેટલીક જગ્યાએ ગુરુ ભક્તિ એટલી બધી દૃઢ થઈ કે ઈશ્વર જ ભૂલાઈ ગયો અને માત્ર ગુરુઓ રહ્યા. ગુરુ ભક્તિની મહિમા ઓછી નથી. ભગવાન આદ્ય શંકરાચાર્યના જીવનમાં એટલા બધા પ્રસંગો અને ઘટનાઓ છે, કેટલાનો તમને ઉલ્લેખ કરતો. ખાલી એમના પ્રધાન શિષ્યોમાંના એક સનંદન નામના શિષ્ય હતા. શંકરાચાર્ય એમને બોલાવતા. બીજા શિષ્યોના મનમાં એવું થતું કે શંકરાચાર્ય આનાથી વિશેષ પ્રેમ રાખે છે, અમારાથી ઓછો રાખે છે, એટલે એમના મનમાં જરાક દાહ થયો. જો ભગવાન શંકરાચાર્ય બોલ્યા નહીં, પણ એમને ખબર હતી કે આમના મનમાં દાહ થાય છે. એકવાર ભગવાન આદ્ય શંકરાચાર્ય શું કર્યું, એ શિષ્યો સાથે ગંગાના આ કિનારે હતા અને સનંદન કોઈ કારણસર બહાર ગયા હતા અને ગંગાના સામા કિનારે હતા. ત્યારે વર્ષામાં બહુ જળ આવ્યું અને ગંગામાં પૂર આવ્યું. ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય સનંદનને બોલાયો, મારે કામ છે, જરા અહીં આવો. નાવડી હતી નહીં, તરતા આવડતું નહોતું. સનંદનના મનમાં વિચાર આવ્યો કે ગુરુ આજ્ઞા કરે અને હું સેવામાં ન જઈ શકું. આજ્ઞા ગુરુણામ વિચારણીય. ગુરુની આજ્ઞા થાય પછી અક્કલનો ઉપયોગ થાય નહીં તો સમજી લો હજુ તમારી શિષ્ય થવાની લાયકાત થઈ નથી. જ્યાં ભગવાન આદ્ય શંકરાચાર્ય સનંદન નામ બોલાવ્યો અને સનંદનના મનમાં આવી રીતનો વિચાર આવ્યો કે ગુરુની આજ્ઞા છે, જો ન જાઉં તો બરાબર નહીં. અને એટલે ગંગાના કિનારા ઉપર આવ્યા, ગુરુને આમ પ્રણામ કર્યા અને ગંગાજીનું ધ્યાન કર્યું અને સનંદે પોતાનો પગ આમ ગંગાના તરફ આમ આગળ કર્યો. શું બન્યું? આના મનમાં વિચાર આવ્યો કે જેની કૃપાથી સંસ્કૃતિ સાગરસ્ય, જે ગુરુની કૃપાથી ભવસાગરને પાર કરી જવાય છે, કિમ તારયન ગુરુપાદ ભક્તિ, એ ગુરુના ચરણોની ભક્તિ શું આ નાની સરખી નદીને પાર ન કરી શકે? ઇત્યંજસા પ્રવિશતસ્થલિલંદ્યુ સિંધુ, એવો વિચાર કરીને ગંગાના જળમાં જેમને પગ મૂક્યો, પદમત્યુદંચયતિ તસ્ય પદે પદે સ્મ, જ્યાં પગ મૂકતા ગયા ગંગા માતાએ નીચે આમ કમળ ખીલાયું, બીજો પગ મૂક્યો ત્યાં કમળ ખીલ્યું. એમ જ્યાં જ્યાં ચરણ મૂકતા ગયા ત્યાં ત્યાં કમળ થયા. સામે કિનારે પહોંચ્યા અને જેના પગના નીચે પદ્મ થયા એનું નામ થયું પદ્મપાદાચાર્ય. અને કહેવાય ગુરુ ભક્તિ. સમાજમાં ઈશ ભક્તિ ખલાસ થઈ, ગુરુ ભક્તિ ખલાસ થઈ, રાષ્ટ્ર ભક્તિ ખલાસ થઈ. એનું કારણ સમાજમાં વેદ નિષ્ઠા નથી. જો વેદ નિષ્ઠા આવે તો જ આ બધી વાતો પાછી ઉભી થાય. અને તેથી ભગવાન આદ્ય શંકરાચાર્ય ભારપૂર્વક કહ્યું, વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ. વેદોનું અધ્યયન કરો. જો તમારામાં સામર્થ્ય ન હોય તો સદ વિદ્વાન ઉપસૃપ્યતામ, એવા વિદ્વાનના ચરણોમાં જાઓ જેને વેદ વેદાંતનો અભ્યાસ હોય, એના ચરણોનો આશ્રય લો અને વેદ વિદ્યાનું રહસ્ય જાણો, તો માનવ જીવન સાર્થક થયું કહેવાય. ભગવાન આદ્ય શંકરાચાર્યના વિષયમાં દિવસો સુધી બોલીએ તો પણ ઓછું છે. આજે એમની જન્મ જયંતિ છે એટલે આપણે આ વાંગમય પુષ્પ એમના ચરણોમાં રાખી અને વાણીને વિરામ આપીશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ભજવન નારાયણ નારાયણ નારાયણ, ભજવન નારાયણ નારાયણ નારાયણ.